હવે છે ને આ દાદાને 11 દોડવા સવારે બ્રશ કરીને લેવાના છે, ખાઈ જવાના સા પીધા પહેલા 11 દોડવા આના, બરાબર? અને જે ખજૂર છે ને એની 5 પેહી ખજૂરની ખાઈ જવાની ને આપી જ દેવાની રોજ ડેઈલી, સમજી ગયા? કાજુ અને બદામ 5 દોડવા કાજુના અને 5 દોડવા બદામના એના હાજે પલાળી દેવાના 5-5, બરોબર? આમાં પેલા અડાડી દેજો, બરોબર? મેં અડધી જ વસ્તુ મગાવી છે, એને આમાં અડાડી અને તમારે રોજ ઈ તમારે ડેઈલી એને પલાળીને સવારે દાદાને ખાઈ જવાની છે. ખજૂર ખાવાના, પેલા તમારે દ્રાક્ષના 11 દોડવા ખાવાના, 21 ખાવાના અથવા 51 ખાવાના. હા, વાંધો તમને જેટલું હાલે એટલું 11, પણ 21 ની સંખ્યામાં લેવાના, 21 ની સંખ્યામાં, બરોબર? ડાયાબિટીસ છે એટલે બહુ મીઠાશ ગ્લાસ વાંધો નહીં ને? કાંઈ વાંધો નહીં. હું હમણાં એટલા માટે મેં આ ગોળો મેગાવ્યો ને, લીમડાનો ગોળો એટલે જ મેગાવ્યો જે કાંઈ હોય. હવે તમે એ કરવાનું, આ છે ને શ્રીફળ વધેરીને નાળિયેર લઈ લેવાનું, બરાબર? અઠવાડિયામાં એક વખત એ નાળિયેરનામાં ખમણી નાખવાનું અને ખમણી તાજે તાજું હાવ દાદા સાવી શકે એમ હાવ કૂણું ખમણવાનું, ખમણીને એમાં ગોળ નાખી દેવાનો, કાળો ગોળ લેવાનો અને આમાં મસરી નાખવાનું, મસરીને લાડવો કરી દેવાનો, લાડવો કરીને દાદાને ખવડાવવાનો. નાળિયેર પછી રોજ વધેરવાનું નહીં, અઠવાડિયે એક જ વખત, રવિવાર પછી ફ્રીજમાં મૂકી દેવાનું નાળિયેર પછી. એટલે ખમણેલું તમે જે ફ્રીજમાં મૂકી દે રોજ એટલે લાડુ ખવડાવો ને? હા હા હા. હવે એ જે લાડવો ખાય ને દાદાને જેટલો ભાવે એટલો, દાદાને એમ લાગે કે મને વધારે ભાવે, એ છોકરા એમ કે મને વધારે ભાવે છે તો ભલે દાદા ખાય. પછી એમ કે મને ફ્રૂટ ખાવું છે, આ ગળો જે શરૂ થાય ને દવા પછી એને ભૂખ લાગશે, આ દવા બધી શરૂ થાય ને એટલે ભૂખ લાગશે, ભૂખ ઉઘડશે. પછી એ એની રીતે યાદ કરીને કહે અને પછી એ એની રીતે લઈ લે અને પલાળીને બધું ખાઈ લે, બરાબર? પણ એ સવારે એમ કે આ બધું ખાધા પછી કાલ આખા દિવસમાં તો મને હાનના ફોન કરવાનો કે દાદા હાથે લઈને ખાય, સમજી છે ને જાનકી કરશે તમે. હા, બરાબર ને? તમારે મને એ રીતનું કહેવાનું. આ તમને લાડવાનું સમજાઈ ગયું? ગોળ નાખવાનો, ખાંડ નહીં, બરાબર? એટલે ખમણ એટલે ખમણેલું. હા, બસ બે જ વસ્તુ, તાજે તાજું કાઢીને ખમણ. ખમણી નાખવાનું. હે અઠવાડિયે એક વાર. અઠવાડિયે એક વખત. પછી તમને એમ લાગે કે એને ભાવે છે, દાદા એમ કે મને ભાવે છે, રોજ ખવડાવો, બરાબર? એના માટે સારું. નાળિયેર ને મામું નાખે. ગોળ આમ નાપડા તો ગોળનો લાડવો કરીને ખવડાવે નાના છોકરાને. ડબ્બો ભરીને રાખી દેવાય લાડવા. નહીં નહીં, તાજે તાજું, સમજી ગયા? આખું આ નાળિયેર આપણે કરીએ તો પછી વૈધું હોય તો એ ફ્રીજમાં મૂકી દે કેમ? નહીં, નાળિયેર છે ને બારું રાખવાનું, પછી તમે ઘરના પણ બાળકો ને તમે પણ ખાઈ શકો. આ ઔષધિ છે, સમજી ગયા તમે? એ અપરમાન ન કરે, સમજી ગયા ને? એ તો તમને યાદશક્તિ વધે. એટલે એમ નથી કહેતા કે નાળિયેર વધારી દીધું છે. હા. નાળિયેરનો ભૂકો થયો હોય તો જાજો થયો હોય તો મારા પપ્પા તો થોડુંક જ ખાઈ શકે, કારણ કે એ તો બરોબર. પછી બીજું છે એ બહાર જ રાખી દે. આખો દિવસ રાખવાનું. પપ્પા પાછું માગે ને આખા દિવસમાં પૂછવાનું ખાવું છે દાદા, તો એ માગે કે હા મને ભાવે છે લાવો, ભલે બધું ખાઈ જાય. અને ન ખાય ને તો બીજા દિવસે પાછો ઉપયોગ કરી નહીં નહીં નહીં, તો તમારા ઘરના કોઈ સભ્ય ખાઈ જવાનું. રવિવાર એક જ દિવસમાં બધું પૂરું કરવાનું હોય હા હા, કેમ કે ગમે ત્યારે, હિતમાં ગમે ત્યારે. ને રવિવારથી રવિવાર બોલો. રવિવારથી રવિવાર. રવિવાર કે રવિવાર આડા દિવસો હાલે. દાદા એમ કે સમજો તમે મારી વાત, દાદા એમ કીધું કે મને આ હાડું બહુ ભાવે છે, તો તમે પાછું સોમવારે પણ કરી શકો. દિવસ ઉગે એટલે તમારે શ્રીફળ વધારી નાખવાનું. રાતે 12 વાગ્યા સુધી આ બધી ઔષધિ હાલે. રાતના 12 વાગ્યા સુધી જે ખાવાની વસ્તુ આવે ને, આ દાખલા તરીકે સફરજન છે, તમે છુદાર્યું છે સવારનું દાદા માટે, જ્યુસ બનાવ્યું છે, સવારથી રાતે 12 વાગ્યા સુધી આ જ્યુસ હાલે, પછી આ ન હાલે. તમે ઈ તો ખવાય છે. તમે કોઈ પણ ખાઈ શકો. બધા ખાઈ લે. હા, એક એક પીસ બધા ખાઈ લે. હા હા હા, એવી રીતના. હા, જ્યુસ બનાવ્યું તો એ તમે થોડું થોડું પી શકો, કે એને પીવું ને તો તમે એ પેલા તમે બધા પી શકો, સમજી ગયા? એ રીતનું. ફ્રૂટમાં બધું ફ્રૂટ હાલે, ફ્રૂટ રાખવાનું છે ને થોડું 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 બધું ખાવાનું. પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે સવારમાં તમારે 11 દોડવા દ્રાક્ષના લેવાના છે. 11 નો લઈ તો તમારે 6 લેવાના, 5 લેવાના. એ તમને એટલું હાલે ને તમારે 5 ખજૂરના પેરી અને કાજુ બદામ તમારે સવારમાં રોજ તમારે સાંજે પલાળીને સવારમાં લેવાનું છે. હવે જે કાશી માંડવીના દાણા, સિંગ દાણા, કાશી માંડવીના અને ડાળિયા ને કાશી માંડવી રોજ સાંજે દાદાને હુવા ટાણે એનો ભૂકો કરીને આપી દેવાનો, અથવા સાવી આપતા હોય તો ખાવાના એટલું એટલું સપટી આપી દેવાનું.
મિક્સ દાળિયા નાખે ને. દાળિયા પાછી માંડવી દાળ શેકવાના નથી. કાંઈ એમને ખાઈ લઉં તો હા હા વાંધો તો તમારે રોજ તમારે 5 દોડવા અને 5 દાળિયા લઈને ખાઈ જ લેવાના રોજ ડેઈલી. હાજી હા રોજ સાંજે આ યાદ રીતે રાખજો ભાઈ, જો આજથી યાદ રહી જાય તમને. બરોબર યાદ રહ્યું દાદા? તમે નહીં બોલતા યાદ રહ્યું? માંડવીને રોટલા પૂરી ખાઈ જવાના હા કઈ હાજી બસ રેડી. અહીંથી જ યાદ થઈ ગયું. ફ્રૂટ બધું ખાવાનું જેટલું હાલે એટલું. હા સાસ લેવાની તમારે સાસ. છાશ પીવાની સાસમાં ધાણા જીરું ભૂકો નાખવાનો અને નિમક નાખવાનું પછી જ તમારે સાસ લેવાની. હા બરોબર. મોડી થોડીક પીવડાવવાની, ખાંડીની મોડી મોડી. હા ભલે પી પણ એમાં નિમક અને ધાણા જીરુંનો ભૂકો નાખવાનો પછી દાદાને પીવાની. બરાબર ધાણા જીરુંનો ભૂકો છે ને એની યાદશક્તિ અપાવશે. અને એમાં મરી જરાક નાખી દે ને ધાણા જીરુંનો ભૂકો એનો અલગ બનાવીને એમાં મરી કાળા મરી એનો ભૂકો જરાક નાખી દે ને તો અતિ ઉત્તમ. તો જુદી ડબ્બી ભર લે એટલે હાલે ને. હા એના માટે જુદી ભરી જો ને તો હાલે. આમ કરીને આમ આપણી ઔષધિ જ છે બધી સમજી ગયા ને. અને આ લીમડાનો ગળો છે બરાબર. આ લીમડાનો ગળો છે ને એને સાંજે આમ આવી રીતે આમ ભાંગી નાખવાનો છે આવી રીતે દસ્તાએથી બરાબર. ભાંગીને પાણીનો ઓલા આપણે તપેલી પાણીની લેવાની છે તપેલી. એ તપેલીમાં આ ભાંગીને એમાં નાખવાનું છે અને હમાય ઉકાળવાનું છે તપેલી. કેટલું નાખવાનું છે? આપણે 4-5 આવા કટકા નાખવાના આમાં એટલે કડછું પાણી થાય એવી રીતે સમજી ગયા ને. એની આનો ભૂકો કરીને આપણે રાખી દઈએ તો નહીં આવે? નહીં નહીં આ આમને જ રહેવા દેવાનું. પેલા પીતા ઈએ ટિફિન પડાવતા ના, હા 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 પછી ઈ ગરમ ન કરતા એમને પાણી પી જતા. નહીં 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 ગરમ કરવાનું એને ઉકાળવાનું પાણી. એકદમ ઉકળી જાય ને કડછું પાણી થઈ જાય ને લીલું અથવા લાલ પાણી ત્યાં સુધીમાં એક જરાક વરદાન હળદર નાખવાની. વરદાન દાદાનું નામ લેવું. અને એ જે ઉકળી જાય ને પાણી એ પછી દાદાને આખા દિવસમાં ગમે ત્યારે એક વખત વેટકીમાં પાઈ દેવાનું. સમજી ગયું? આખા દિવસમાં. હવે આ જે ફાકી છે ને તમને સુદ્રેશ ઓલે આપણે બનાવી છે ને ફાકી એમાં આપણે આ સુદ્રેશનની ફાકીને એક ચમચી નાખવાની છે મિક્સમાં. બરોબર એટલે હું એવું કહું છું કે તમારા બધા માટે છે ને ઘર બધી એટલે બાળા ઓહળ પાછા લઈ લેજો ભાઈ થોડા 30-40 ના. અને આ આવેલા દોડવા એક જ હરખી ભાકી બનાવી લઈએ. હા વધારે બનાવી નાખો તો આમાંથી 2 ચમચી નાખી દેવાની સુદ્રેશનની ફાકી. અને ઈ પણ દાદાને સાંજે ગરમ પાણીમાં આપવાની. દાદાને ડાયાબિટીસ છે? હા છે ને? તમારે મીઠા લીમડાના પાન છાવીને ખાઈ જવાના કે ના? મીઠા લીમડા હા મીઠા લીમડાના દાદાને કડવો લીમડો તમે કીધો તો એ પણ લઈ આવ્યા છે અમે. ઈ તો આપણે ઉકાળવામાં છે ને બાને પગની માટે. એવું મીઠા છે? લીમડા મીઠો લીમડો તમારે સાવવાનો અને આંબાના પાન સાવવાના વડલાનું પાન સાવવાનું એની માથે પાણી પી જવાનું. તમારે ડાયાબિટીસ 3 દીમાં રીતે બરાબર. અને આ જે ફાકી છે ને એના માટે ડાયાબિટીસ અતિ ઉત્તમ. તમે ઓલું વરિયાળીને જીરું ને બધું લાવ્યા છે? નહીં એ નહોતું કીધું તમે. અજમો વડિયાળીને કાંઈ જીરું વાંધો નહીં, તમે ડાયાબિટીસ નહોતું કીધું ને એટલે બેન ઓલો પણ એ ઠેલી છે લીલા કલરની આ નીચે હેઠી પડી હશે જો લાઈટ આજે તો ક્યારે જ ગઈ. મારા પપ્પાને હાડકી પણ તકલીફ થઈ હતી. એમાં 2-3 વર્ષ પહેલા. એની દવા પણ કરાવી હતી. છે ને એટેક આવી ગયો. એ તો ગાવાનું. હવે તો આમ તો નથી કાંઈ. બંધ દવા તો બંધ થઈ ગઈ. જો આ ઔષધિ છે ને આખા હાડકા ભાંગી હા આખા હાડકા ભાંગી ગયા ને તમે ઓપરેશન કરાવે ને બધા હાડકાના આ ઔષધિ ક્યાંય તમને અટકાવે નહીં કે તકલીફમાં આવે નહીં. આ ઔષધિ છે. આપણે શું કરીએ સફરજન ને જમરૂખ ને કેમ ખાઈએ એમ આ બધી ઔષધિ છે. સમજી ગયા? આ ઔષધિ કયું કામ કરે? આપણી દવા ગોળી છે ને એ આપણને ઘેનમાં નાખી દે દવાખાનાની ઘેનમાં નાખી દે અને આપણનો જે દુખાવો હોય ને કીટાણુ હોય ને એને બાળ નાખે. અને આ શું કરે? આ ઔષધિ બધી સતત ને સતત ચોખ્ખું કામ કરે. આપણે મશીન કેમ લાવીને ઘરમાં સાફ કરે બાયું ઝાડા ભાણા કરે આ સતત ચોખ્ખું કામ કરે. અને જો દાદાને હાર્ટ એટેક આવી ગયો હોય ને ડાયાબિટીસ આ એને પણ વાટકો પાણા ફાટનો ઉકાળીને પાઈ દેજો ઓલો કાઢીને ઉકાળવાનું નહીં એને પાઈ દેજો ને દાદાને તમે જો આનું કરો એ તો એમને કરવાનું છે. હા બહુને કરવાનું છે. હા આ તમારે કરવાનું છે બરોબર. કહી દો એટલે મને કરાવી દઈએ. હા એ તમે કહી દીધું કહી દે શાંતિ કરી દે. તમે બોલતા નહીં હો. આ બંધ કરી દો ને. હા બરોબર.